સુરતના નાસિર નગરમાં ડિમોલિશન વિવાદ મકાન ન રહેતા મહિલાઓ જોવા મળી રડતી। એક મકાનમાં લગ્નનો સામાન હતો અને ડિમોલિશન કરાયું। રવિવારે દીકરીના લગ્ન છે ત્યારે લગ્ન કેમ થશે તેની ચિંતા। લગ્નનો સામાન પણ પ્રશાસને બહાર ન કાઢ્યો નો આરોપ લાગ્યો છે। હાલ લગ્નનો સામાન કાટમાળ નીચે દબાયેલો છે। દીકરીના લગ્ન કઈ રીતે કરવા તે વિચારી વૃદ્ધા રડવા લાગ્યા। નાસિરનગરમાં 200થી વધુ મકાનનું ડિમોલિશન કરવામાં આવ્યું છે। નાસિરનગર ડિમોલિશનનો મુદ્દો પહોંચ્યો છે હાઈકોર્ટ। બાકી મકાન પર કાર્યવાહી રોકવા સ્ટેની અત્યારે અરજી કરાઈ છે। એક્સક્લુઝિવ દ્રશ્યો ઝી24 કલાક પર આપ જુઓ કે જ્યાં એક તરફ દીકરીના લગ્ન છે, દીકરીના લગ્નનો કરિયાવરનો જે સામાન હતો તે બહાર કાઢવાની પણ સમય ન આપવામાં આવ્યો, એટલો સમય પણ ન આપવામાં આવ્યો અને ડિમોલિશનની કામગીરી કરી દેવામાં આવી। વૃદ્ધા રડતા જોવા મળ્યા। સુરતમાં અત્યારે જે મોટા પાયે મેગા ડિમોલિશન ચાલી રહ્યું છે ત્યાંથી આજે દ્રશ્ય સામે આવ્યા છે। સુરતના સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં આવેલા નાસિરનગરમાં 200થી વધુ જે મકાનો છે તે મકાનોનું ડિમોલિશન કરવામાં આવ્યું છે। આપ જોઈ શકો છો જે રીતે ડિમોલિશન કરવામાં આવ્યું છે ત્યારબાદ 200થી વધુ જે પરિવાર છે તે રસ્તા પર આવી ગયું છે। તેમની પાસે મકાનની છત નથી રહી। ત્યારે બીજી તરફ ખાસ કરીને સુરત પોલીસ અને સુરત મહાનગરપાલિકા દ્વારા ડિમોલિશન નથી કરવામાં આવ્યું તેવું નિવેદન આપવામાં આવ્યું છે। જો કે બીજી તરફ જે લોકો છે તે લોકોની હાલત કફોડી બની છે। આપ જોઈ શકો છો જે મહિલા છે તે મહિલા ધુસકે રડી રહી છે કારણ કે આ રવિવારે તેમની દીકરીના લગ્ન છે, પરંતુ જે સામાન છે તે મકાનની અંદર જ છે। તેમનું જે મકાન છે તે ડિમોલિશન કરવામાં આવ્યું છે। જી આ મહિલા રડી રહી છે, क्या શું કારણ? इनकी लड़की की शादी है रविवार के दिन और जो कुछ भी इन्होंने सामान सब जो खरीदी करी थी, जो भी शादी की तैयारी थी वो सब अंदर दबा हुआ है। आज वो उसका आदमी का सहारा भी नहीं है उसको एक सिर पे। वो किस तरह करके वो लोगों ने एक एक पैसा जोड़ के बच्ची की शादी की तैयारी की थी। आज वो सब सामान अंदर दबा हुआ है और छत भी नहीं है, तो अब इंसान को रोना नहीं आएगा तो क्या आएगा बताओ। अब वो बोल भी नहीं पाते, उनका ऑपरेशन हुआ है कैंसर का, वो बोल भी नहीं पाते, उसकी जबान बेचारी कटी हुई है। अब वो रो के उसका हाल छुपाती है। तो उसके लिए मैंने बोली कि भाई जरा बताओ आपकी लड़की का जो भी हुआ है ऐसा किस तरह आप रह रहे हो अभी? किस तरह इसी तरह बस जरा रात को 2-3 बजे तक के यहाँ बैठते। अब लेडीज़ तो इतनी देर तक के बाहर सो नहीं सकती है, जरा चले जाते कोई सगे वालों के वहाँ, आ जाते सुबह में यही। अब बेचारे जो भी मदद करने वाले खाना पीना जो देखे जाते वो भी कहाँ तक के मदद करेंगे। हाँ बहुत पब्लिक है, अभी तक के तो हमको खाना पानी सब आया, पर कहाँ तक के सामने वाला भी हमारी मदद करेगा। जिन्होंने काम करा वो तो एक पानी की बोतल भी नहीं देने आया। जो बेचारों ने नहीं कोई चीज़ करे वो आके हमारी मदद कर रहे, वो मसीहा बन के खड़े हैं। अरशद भैया, असलम भैया, साइकिल वाले 5-6 वकील है, ये सब हमारे लिए खड़े हैं। पर जिन्होंने हमारा नुकसान करे वो हमारे यहाँ के अभी झांकने भी नहीं आए और एक पानी की बोतल भी नहीं और कोई सुविधा हमारे को नहीं दी है। તો આપણે જોઈ શકો છો મહિલાઓમાં અને સ્થાનિક લોકોમાં ગુસ્સો જોવા મળી રહ્યો છે કારણ કે છેલ્લા અઠવાડિયાથી આ તમામ જે લોકો છે તે લોકો પોતાના સંબંધીને ત્યાં રાત્રિના દરમિયાન ચાલી જાય છે અને દિવસે આ બળબડતા જે તાપ છે તે તાપમાં અહીં જ રહે છે। આપ જોઈ શકો છો રાત્રિના દરમિયાન તેમનો જે પરિવાર છે તે પરિવાર અહીં સૂઈ જાય છે, અલગ અલગ જગ્યા પર તેમને સૂઈ જતા હોય છે કારણ કે તેમની પાસે પોતાની જે છત છે તે છત બચી નથી। હાલમાં જે મહિલાઓ છે તે મહિલાઓમાં પણ આક્રોશ જોવા મળી રહ્યો છે। કેમેરામેન વિજય ભેસાણી સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત।